ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આપણે પાંચમા પ્રકરણમાં પહેલા તાસમાં તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો જોયા હતા, જેમાં સૌથી પહેલા વર્ગીકરણની શરૂઆત કરી હતી ડોબરેનરે અને એને ત્રિપુટીનો નિયમ આપ્યો હતો. ત્યાર પછી ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. હવે આ બે નિયમોના આધારે તત્વોનું વર્ગીકરણ બરાબર રીતે થઈ શકતું નહોતું. એટલે કે એ સમયનો જાણીતો જે તત્વો હતો એ તત્વોને પણ આ નિયમો પ્રમાણે વ્યવસ્થિત ગોઠવી શકાતા ન હતા. આ નિયમોમાં ઘણી ખામીઓ હતી, મર્યાદાઓ હતી, એટલે હજુ વ્યવસ્થિત વર્ગીકરણ શક્ય બન્યું નહોતું. તો ત્યાર પછી બીજા વૈજ્ઞાનિકોએ પણ આ તત્વોનું વર્ગીકરણ કરવાના પ્રયત્નો કર્યા, જેમાં એક લોથર મેયર કે જેણે ખૂબ સારી રીતે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું અને એક કોષ્ટક બનાવ્યું હતું, અને સાથે સાથે મેન્ડેલિફ નામનો વૈજ્ઞાનિક હતો, એને પણ કોષ્ટક સરસ તૈયાર કર્યું હતું. અને સારી રીતે એ સમયમાં જાણીતા લગભગ 63 તત્વો હતા, એ 63 તત્વોનું વર્ગીકરણ સારી રીતે કર્યું હતું. હવે મેન્ડેલિફ નસીબદાર હતો કે એણે જે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ એણે વહેલા પ્રદર્શિત કર્યું, રજૂ કર્યું. અને લોથર મેયરે પણ આવર્ત કોષ્ટક બનાવ્યું હતું, પણ એના પહેલાં મેન્ડેલિફે રજૂ કર્યું, એટલે આજે આપણે મેન્ડેલિફને યાદ કરીએ છીએ. બાકી લોથર મેયરે પણ સારું આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. હવે આપણે આ તાસમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત કરીશું. 2 તાસ લઈશું આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને સમજવા માટે. એમાં આજના તાસમાં આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા જોઈશું, પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ એટલે કે વિસંગતતાઓ જોઈશું, અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જોઈશું. હવે સૌથી પહેલી વાત કરીએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા, કે એણે આવર્ત કોષ્ટક કેવી રીતે બનાવ્યું હતું. આવર્ત કોષ્ટકના લગતી સામાન્ય માહિતી જોવાના છીએ. તો જુઓ, રશિયન રસાયણશાસ્ત્રી ઇવાનોવિચ મેન્ડેલિફે, આખું નામ હતું દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ, કે જેણે એ સમયમાં જાણીતા 63 તત્વોને વ્યવસ્થિત ચોક્કસ નિયમના આધારે ગોઠવી અને એક આવર્ત કોષ્ટક, એક કોષ્ટક કોઠો બનાવેલો હતો તત્વોના વર્ગીકરણ માટેનો. અને એ આવર્ત કોષ્ટક ખરેખર બહુ વિચારીને મેન્ડેલિફે બનાવ્યું હતું, જેથી એ આવર્ત કોષ્ટક સર્વમાન્ય રહ્યું હતું. અને એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ગોઠવણી પરથી આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટક બનાવી શક્યા છીએ. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કેમ મહત્વનું હતું, એની કઈ કઈ બાબતો અગત્યની હતી, એ બધી ચર્ચા આપણે કરવાના છીએ. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવવા માટે તત્વોના મૂળભૂત ગુણધર્મો ચકાસ્યા, તત્વોના પરમાણુ દળની માહિતી એકઠી કરી, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ ધ્યાનમાં રાખ્યા. આ બધું ધ્યાનમાં રાખી અને મેન્ડેલિફે 63 તત્વોનું વર્ગીકરણ કરવાની શરૂઆત કરી. મેન્ડેલિફે શું કર્યું કે દરેક તત્વ માટે અલગ અલગ કાર્ડ બનાવ્યા. જાડા કાગળ ઉપર તત્વનું નામ લખી અને એમાં ગુણધર્મો લખ્યા, પરમાણુય દળ લખ્યું, અને આવા 63 કાર્ડ એને બનાવ્યા. 63 કાર્ડ બનાવ્યા પછી એ કાર્ડને ગોઠવવાની શરૂઆત કરી. એટલે દિવાલ ઉપર ટોકણીથી એ કાર્ડ લગાવવાની શરૂઆત કરી. તો એને ખાસ ધ્યાન રાખ્યું, વધુ મહત્વ આપ્યું ગુણધર્મોને, કે ભાઈ સરખા ગુણધર્મોવાળા જે તત્વો હોય એમને એક સાથે રાખવા, એક જૂથમાં રાખવા, આ બાબત ઉપર વધુ ધ્યાન આપ્યું. અને સાથે સાથે તત્વો પરમાણવીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાય એ પણ એને જોયું. અને આ રીતે મેન્ડેલિફે
કાર્ડની ગોઠવણી કરી અને ત્યાર પછી એ ગોઠવણીના આધારે કાગળ ઉપર આવર્ત કોષ્ટક રજૂ કર્યું. હવે મેન્ડેલિફે ગુણધર્મો ઉપર વધુ ભાર આપ્યો હતો અને ખાસ કરીને રાસાયણિક ગુણધર્મો વધુ ધ્યાને લીધા. રાસાયણિક ગુણધર્મો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને તમે જુઓ કે લગભગ કોઈ પણ તત્વ હોય તો એ જનરલી ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું હોય છે. એટલે કે મોટાભાગના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ બનાવે છે. તો આ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ કયું તત્વ કેવા પ્રકારના ઓક્સાઇડ ને હાઇડ્રાઇડ બનાવે છે એ ગુણધર્મોના આધારે એને સરખા ગુણધર્મોવાળા તત્વોને એક જૂથમાં રાખ્યા. હવે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ દરેક તત્વ કેવા પ્રકારના બનાવે છે એ એના કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ. તમે જુઓ, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પહેલા સમજી લો. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળો છે, આ આડી હરોળ 1 હરોળ 2 હરોળ 3 હરોળ એમ આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે અને ઊભા સ્તંભોને, આ ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તમે જુઓ તો તમને 6 આવર્તો જોવા મળે છે. 6 આડી હરોળો જોવા મળે છે અને ઊભા સ્તંભો કેટલા જોવા મળે છે? ઊભા સ્તંભોમાં 1 2 3 4 5 6 7 અને 8 આવા ઊભા સ્તંભો 8 જોવા મળે છે. તો આ રીતે આવર્ત અને સમૂહ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ. હવે મેન્ડેલિફે દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ કેવા બને છે એ ધ્યાને રાખ્યું. તો જુઓ, મેન્ડેલિફે એના આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહની અંદર જે તત્વો રાખ્યા એ તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ કેવા બનાવશે. તો યાદ રાખજો, આ બધું મેં એટલે જ ખાલી રાખ્યું છે. આ ખાનું સમજજો બરાબર. પહેલા સમૂહના જે તત્વો છે આ એ બધા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે R2O પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. R એટલે તત્વ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો R2O પ્રકારના ઓક્સાઇડ બને છે. દાખલા તરીકે સમજો હાઇડ્રોજન, તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે પાણી બને છે, આપણે જાણીએ છીએ. અને પાણીનું સૂત્ર શું છે? પાણીનું સૂત્ર છે H2O. તો H2O, H એક તત્વ છે, તો H ની જગ્યાએ R મૂકીએ તો એ ઓક્સાઇડ કેવા પ્રકારનો થયો? R2O. તો આ બધા જ તત્વો R2O પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. તો આવા સરખા ઓક્સાઇડ બનાવતા તત્વોને એક સમૂહમાં રાખ્યા, બરાબર. પછી બીજા તત્વો કેવા ઓક્સાઇડ બનાવે છે? તો જો ધ્યાન રાખો, યાદ રાખવા માટે તમને કહું છું ને, આ પ્રકરણ 11મા ધોરણમાં સાયન્સની અંદર આવે છે. એટલે આ પ્રકરણ તમારા માટે ખૂબ પાયાનું પ્રકરણ કહેવાય. હવે આ ઓક્સાઇડ કેવા બનાવશે? બધા તત્વો, દરેક સમૂહના તત્વો યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખો. પહેલા સમૂહનું યાદ રાખી લો, R2. ત્યાર પછી એક એક કૂદી જાઓ, એક ગાળી એક યાદ રાખો. હવે શું કરો? ઓક્સિજન બે વધારતા જાઓ તો અહીંયા થઈ જાય R2O3. R2 એમના એમ રાખો, ઓક્સિજન બે વધારો તો ત્રીજા સમૂહમાં લખાશે R2O3. એટલે કે ત્રીજા સમૂહના તત્વો રહ્યા એ બધા તત્વો કેવા પ્રકારનો ઓક્સાઇડ બનાવશે? R2O3 પ્રકારનો. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે. તો એ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર શું હશે? આવા ટાઈપનું. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર થાય Al2O3. એટલે કેવો ઓક્સાઇડ થયો? R2O3. તો આ રીતે R2O3 પ્રકારના ઓક્સાઇડ બનશે ત્રીજા સમૂહના તત્વોમાં. હવે એક કૂદીને R2 એમના એમ રાખો ને ઓક્સિજન બે વધારતા જાઓ તો અહીંયા આવશે R2O5, અહીંયા આવશે R2O7.
બરાબર, યાદ રાખવા માટે છે. પહેલા સમૂહનું યાદ રાખી લો R2O, પછી ત્રીજા, પાંચમા અને સાતમામાં એક એક કૂદી બે બે ઓક્સિજન વધારતા જવાના, R2M ના એમ રાખવાનું. હવે બીજા, ચોથા અને છઠ્ઠા સમૂહના તત્વો કેવા ઓક્સાઇડ બનાવતા હતા? તો બીજા સમૂહમાં યાદ રાખો RO તત્વ એક જ ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે. દાખલા તરીકે બીજા સમૂહનું કોઈ તત્વ છે બેરિલિયમ અથવા મેગ્નેશિયમ, કોઈ પણ લો, તો ધારો કે બેરિલિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો કેવું સંયોજન બનશે? BeO. Be એટલે તત્વ છે R અને O. RO પ્રકારનો ઓક્સાઇડ બનશે. તો અહીંયા RO, બરાબર. હવે પાછું એક એક કૂદીને, એક એક ગાડીને ઓક્સિજન હવે એક એક વધારવાનો. RNA RO, તો અહીંયા આવશે RO2, પછી એક કૂદીને આવશે RO3 અને એક કૂદીને આવશે RO4. બરાબર, આ ઓક્સાઇડ થઈ ગયા, બધા યાદ રહી જાય. પહેલા બીજાના યાદ રાખી લો એટલે એના ઉપરથી એક એક કૂદીને યાદ રાખવાની ટ્રીક તમને શીખવાડી. તો આવા ઓક્સાઇડ બનાવતા હતા અને એક સરખા ઓક્સાઇડ બનાવતા તત્વોને એક સમૂહમાં રાખ્યા મેન્ડેલિફે. હવે હાઇડ્રાઇડ, આ બધા તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ બનાવે છે. તો કેવા હાઇડ્રાઇડ બનશે? તો હાઇડ્રાઇડ માટે બહુ સરળ છે. પહેલા સમૂહના જે તત્વો છે એ RH પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે છે. જેમ કે લિથિયમ હોય તો લિથિયમ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો બની જાય લિથિયમ હાઇડ્રાઇડ, અને લિથિયમ હાઇડ્રાઇડનું સૂત્ર થાય LiH. LiH એટલે RH પ્રકારનું થયું. હવે બીજું બધું યાદ રહી જશે. હવે લાઈન આગળ વધ્યા જો, એક એક હાઇડ્રોજન ઉમેરતા જાઓ, 4 સુધી ઉમેરતા જવાનું. RH2, હજુ એક વધારો RH3, હજુ એક વધારો RH4, મેક્સિમમ 4 સુધી જવાનું. હવે ઘટાડતા જાઓ, એક એક હાઇડ્રોજન ઘટાડી દઈએ. તો ચલો હવે ઘટાડી દઈએ તો RH3, RH2, RH, બરાબર, આ રીતે થશે. તો સમજો તમે કે મેન્ડેલિફે તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કેવા ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી કેવા હાઇડ્રાઇડ બનાવે છે એનો અભ્યાસ કર્યો. અને ત્યાર પછી એક સરખા ઓક્સાઇડ બનાવતા હોય, એક સરખો હાઇડ્રાઇડ બનાવતા હોય એવા તત્વોને એક સમૂહમાં રાખ્યા. અને આ રીતે ગુણધર્મોના આધારે મેન્ડેલિફે બધા તત્વોને ગોઠવ્યા. હવે ગુણધર્મોના આધારે મેન્ડેલિફ તત્વોની ગોઠવણી કરતો હતો. તો ગોઠવણી કરતો આગળ વધતો ગયો. એમ શું થયું કે અમુક અંતરાલ પછી, અમુક ગોઠવણી પછી પાછો એવા તત્વો આવી જાય કે જેના ગુણધર્મો આગળના તત્વને મળતા આવતા હોય. દાખલા તરીકે સમજો કે લિથિયમ છે, આવો ઓક્સાઇડ બનાવે, આવો હાઇડ્રાઇડ બનાવશે. લિથિયમ પછી બેરિલિયમ ગોઠવ્યો, એ અલગ પ્રકારનો ઓક્સાઇડ ને હાઇડ્રાઇડ બનાવે છે. એમ ગોઠવણી કરતો સોડિયમ આવ્યું એટલે સોડિયમ પાછો લિથિયમના જેવો ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ બનાવતું હતું. એટલે એક સીધી લાઈનમાં બધા તત્વો ગોઠવાયા નહીં. અમુક અંતરાલ પછી, અમુક સમય પછી પાછા તત્વોમાં ગુણધર્મો સરખા જોવા મળતા હતા એટલે પાછું એ તત્વ નીચે ગોઠવવું પડ્યું. આમ આ રીતે મેન્ડેલિફે રાસાયણિક અને બીજા ગુણધર્મોના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું. આ રીતે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું. તો સાથે સાથે તત્વો પરમાણવીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાઈ ગયા. પરમાણવીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાઈ ગયા. તમે જુઓ, મેન્ડેલિફે તો મુખ્ય ધ્યાન આપ્યું ગુણધર્મો ઉપર, પણ સાથે સાથે જે રીતે ગુણધર્મો બદલાતા હતા એમ તત્વનું પરમાણવીય દળ પણ ચડતા ક્રમમાં ઓટોમેટિક ગોઠવાઈ ગયું. તમે જોઈ શકો છો
આમ આડી લાઈનો ચેક કરો તો જુઓ લિથિયમનું 6 પોઈન્ટ સૌથી પહેલાથી વાત કરીએ તો હાઇડ્રોજન 1.008 પરમાણ્વીય દળ એટલે શું પરમાણુ ભાર એટલે તત્વમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો પરમાણુ ભાર એટલે તમે 9માં ભણી ગયા છો પરમાણુ ભારને a વડે દર્શાવાય એટોમિક વેઇટ પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો એને કહેવાય પરમાણુ ભાર હવે પરમાણ્વીય દળ એટલે કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં બધા તત્વો ગોઠવાઈ ગયા 6.94 તો એનાથી વધુ 9 પોઈન્ટ એનાથી વધુ 10.81 એનાથી વધુ 12 પોઈન્ટ એમ તમે જુઓ તો બધા તત્વો પરમાણ્વીય દળના પણ ચડતા ક્રમમાં ગોઠવાતા ગયા તો આ રીતે મેન્ડેલિફે આ દેખાય છે એવું આવર્ત કોષ્ટક રજૂ કર્યું અને મેન્ડેલિફે બધી બાબતોને ધ્યાનમાં રાખી પરમાણ્વીય દળનો ચડતો ક્રમ પણ ગોઠવ્યો અને આ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવાનું વર્ગીકરણ તો ડોબ્રેનરે અને ન્યુલેન્ડે પણ આ બાબત ધ્યાનમાં રાખી હતી કે ભાઈ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તત્વો ગોઠવવા તો મેન્ડેલિફે એ પણ ધ્યાનમાં રાખ્યું અને સાથે સાથે મેન્ડેલિફે રાસાયણિક ગુણધર્મો પણ ધ્યાન પર લીધા અને રાસાયણિક ગુણધર્મોને વધુ મહત્વ આપી અને આ રીતે મેન્ડેલિફે આ તત્વોનું વર્ગીકરણ કર્યું તો આ છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક રશિયન રસાયણશાસ્ત્રી દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફે એ સમયમાં જાણીતા 63 તત્વોને ખૂબ સારી રીતે કોષ્ટકમાં રજૂ કર્યા અને એ કોષ્ટકને આપણે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક તરીકે ઓળખીએ છીએ તો આ હતું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હવે એકવાર જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લો આ જ આવર્ત કોષ્ટકમાં આપણે મેન્ડેલિફે નોંધેલી કેટલીક વિસંગતતાઓ છે આવર્ત કોષ્ટકમાં કેટલીક વિસંગતતાઓ છે એ પણ જોઈશું એકવાર સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો ચાલો જુઓ હવે ધ્યાન રાખો હવે આપણે વાત કરીએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ કે ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું ખાસ હતું કઈ કઈ બાબતો ખાસ હતી કે જે બધા વૈજ્ઞાનિકોને ગમી તો એ જે ઉપલબ્ધિઓ હતી એને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ જણાવો 3 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે એટલે બરાબર સમજી લેજો તો જુઓ મેન્ડેલિફે મુખ્ય ભાર આપ્યો રાસાયણિક ગુણધર્મો ઉપર અને રાસાયણિક ગુણધર્મોના આધારે બધા તત્વો ગોઠવતા એને જોયું કે ભાઈ તત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં પણ ગોઠવાયા જાય છે હવે મેન્ડેલિફને આ બધી ગોઠવણી કરવામાં વચ્ચે ક્યોક થોડી મુશ્કેલી પડી ક્यों મુશ્કેલી પડી તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે બધા તત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં છે પણ અમુક જગ્યાએ તમને એવું જોવા મળશે કે ભાઈ વધુ પરમાણ્વીય દળ ધરાવતું તત્વ આગળ હશે અને ઓછું પરમાણ્વીય દળ ધરાવતું તત્વ પાછળ હશે અમુક જગ્યાએ આવું જોવા મળે છે તો એમાં મેન્ડેલિફે શું કર્યું કે ગુણધર્મોને મહત્વ આપ્યું કે ભાઈ ગુણધર્મો સરખા છે તો એને અહીંયા જ રાખો ભલે એનું પરમાણ્વીય દળ ચડતા ક્રમમાં ના થતું હોય એવું જોવું હોય તમારે તો તમે અહીંયા જોઈ શકો છો જુઓ એક તો કોબાલ્ટ અને નિકલમાં જુઓ આ ખાસ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ છે તો કોબાલ્ટ અને નિકલમાં જુઓ તમે અહીંયા જુઓ કોબાલ્ટ અને નિકલ હવે પરમાણ્વીય દળનો ચડતો ક્રમ અહીંયા જોવા મળતો નથી તમે જુઓ બરાબર સમજો પરમાણુ દળનો ચડતો ક્રમ જુઓ આપો અહીંયાથી ચાલુ કરો આ લાઈન 50.94 તો એનાથી મોટો આંકડો 50.2 પછી 54.9 55.8 58.93 58.71 તમે અહીંયા જોઈ શકો છો આટલા ભાગમાં જુઓ ખાસ
આવું તમને ક્યાંક જોવા મળશે. રંગીન ચોકથી બતાવીએ. કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટ અને નિકલમાં તમે જોઈ શકો છો અહીંયા આવું જોવા મળ્યું. પછી અહીંયા પણ જોવા મળે છે 50.94 50.2 એટલે વધુ પરમાણ્વીય દળ આગળ છે અને ઓછું પરમાણ્વીય દળ પાછળ છે. અહીંયા તમને પરમાણ્વીય દળનો ચડતો ક્રમ જોવા મળતો નથી. તો મેન્ડેલીફે જાણી જોઈને પરમાણ્વીય દળનો ચડતો ક્રમ ધ્યાને ના લીધો, એને મહત્વ આપ્યું ગુણધર્મોને, અને સરખા ગુણધર્મો હતા તો પછી એનું સ્થાન અહીંયા જ હોવું જોઈએ. એ વખતે પરમાણ્વીય દળ એને ધ્યાન પર લીધું નહીં. તો એક અહીંયા જોઈ શકીએ છીએ. તમે જુઓ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં જો ગોઠવીએ તો 58.93 58.71 ના પછી આવે. જો મેન્ડેલીફે પરમાણ્વીય દળને મહત્વ આપ્યું હોત તો નિકલ આગળ આવી જાય અને કોબાલ્ટ પાછળ આવી જાય. પણ મેન્ડેલીફે ગુણધર્મોને મહત્વ આપ્યું. પહેલી પ્રાથમિકતા ગુણધર્મોને આપી અને પછી પરમાણ્વીય દળને. એટલે પરમાણુ દળ ક્યોક વધુ પરમાણુ દળ વાળું તત્વ આગળ હોય અને ઓછા પરમાણુ દળ વાળું તત્વ પાછળ હોય એવું મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે. એ વિસંગતતા કહેવાય. વિસંગતતા એટલા માટે, વિસંગતતા એટલે કંઈક જુદું પડે છે. આમ જનરલી બધા તત્વો પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં છે, પણ ક્યોક પરમાણ્વીય દળનો ચડતો ક્રમ જોવા મળતો નથી, એને વિસંગતતા કહેવાય. તો એક અહીંયા જોવા મળે છે. પછી અહીંયા આપણે જોયું, બરાબર. પછી તમે જુઓ ટેલુરિયમ અને આયોડિન તત્વમાં જુઓ. અહીંયા જોઈ શકીએ છીએ આપણે આ ટેલુરિયમ અને આ આયોડિન. અહીંયા તમે જુઓ તો તમને આ બે તત્વોમાં જો પરમાણ્વીય દળનો ચડતો ક્રમ જોઈએ તો પહેલા આવશે 126.90 અને એનાથી મોટું પરમાણ્વીય દળ છે 127.6. તો ખરેખર પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવીએ તો આયોડિન આગળ આવશે, ટેલુરિયમ પાછળ આવે. પણ મેન્ડેલીફે એવું કર્યું નહીં. મેન્ડેલીફે જોયું કે ભાઈ આયોડિન છે એના ગુણધર્મો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિનના જેવા છે, તો ગુણધર્મોના આધારે આયોડિન અહીંયા આવવું જોઈએ અને આયોડિનને પાછળ રાખી ટેલુરિયમને આગળ લીધું. અને એ ખરેખર મેન્ડેલીફ સાચો હતો કે ભાઈ ગુણધર્મોના આધારે ગોઠવણી કરીશું તો પાછળથી કોઈ ભૂલ શોધાશે નહીં, આ કોષ્ટક ખોટું પડશે નહીં. અને ખરેખર અમુક જગ્યાએ પરમાણ્વીય દળને ધ્યાને લીધા વગર, એનો ચડતો ક્રમ ધ્યાને લીધા વગર મેન્ડેલીફે જે પોતાની બુદ્ધિથી આવર્ત કોષ્ટક બનાવ્યું એ ખરેખર ખૂબ કદરને પાત્ર છે. તો આવું જોવા મળ્યું. આ વિસંગતતા કહેવાય. પછી મેન્ડેલીફની બીજી વિસંગતતા જુઓ, બીજી ઉપલબ્ધિ. તો મેન્ડેલીફે આ બધા તત્વોની ગોઠવણી કરતો હતો એ દરમિયાન અમુક જગ્યાઓ ખાલી રાખી. આવર્ત કોષ્ટકમાં અમુક સ્થાન ખાલી રાખ્યો. જેમ કે તમે ઘણા બધા સ્થાન ખાલી જોઈ શકો છો. ખાસ કરીને આપણે વાત કરીએ છીએ આ સ્થાનની. આ સ્થાન ખાલી રાખ્યું, એલ્યુમિનિયમની નીચે ખાલી રાખ્યું, અહીંયા સિલિકોનની નીચે ખાલી રાખ્યું, બરાબર. આ જગ્યા ખાલી હતી. અહીંયા આપણે લખીએ છીએ તત્વો. તો મેન્ડેલીફે પોતાના આવર્ત કોષ્ટકમાં નિર્ભયતાથી અમુક સ્થાન ખાલી રાખ્યા અને મેન્ડેલીફે આગાહી કરી કે આ ખાલી સ્થાનોમાં ભવિષ્યમાં તત્વો શોધાશે અને ભવિષ્યમાં જે શોધાવાના હતા એ તત્વોની આગાહી મેન્ડેલીફે અગાઉથી કરેલી હતી અને એ તત્વો થોડા જ વર્ષોમાં શોધાયા પણ ખરા. અને જેવું મેન્ડેલીફે કહ્યું હતું એ પ્રમાણે તત્વો શોધાયા. અને મેન્ડેલીફે તો આ ખાલી સ્થાનોમાં કયા તત્વો શોધાશે એની પણ આગાહી કરી હતી અને નામ પણ આપી દીધું હતું. જેમ કે મેન્ડેલીફે આ રીતે નામ આપ્યા હતા. એમાં સંસ્કૃતના શબ્દનો પૂર્વર્ગ તરીકે પણ ઉપયોગ કર્યો હતો. એકને આપણે સંસ્કૃતમાં એકા કહીએ છીએ. તો મેન્ડેલીફે શું કર્યું હતું જુઓ, મેન્ડેલીફનું જુઓ તો મેન્ડેલીફે
આ બોરોન છે, આ એલ્યુમિનિયમ છે, આ સિલિકોન છે. હવે મેન્ડેલિફે બોરોનની નીચે જે ખાલી સ્થાન હતું ત્યાં આ ખાલી સ્થાનની આપણે વાત કરીએ છીએ, અહીં અને અહીં આ ખાલી સ્થાન, બરાબર, આ કોઠાની વાત કરીએ છીએ. ખાસ જોજો, બરાબર, આની વાત કરીએ છીએ. તો બોરોનની નીચે મેન્ડેલિફે ભવિષ્યમાં કોઈ તત્વ શોધાશે એની આગાહી કરી અને એ તત્વને મેન્ડેલિફે નામ આપી દીધું એકાબોરોન. એકાબોરોન કે જે ભવિષ્યમાં બોરોનની નીચે શોધાશે એ તત્વનું મેન્ડેલિફે પોતાની રીતે નામ આપ્યું અને થોડા સમય પછી એ તત્વો શોધાયા પણ ખરા. એવા 3 તત્વોની આગાહી જોઈએ આપણે. પછી એલ્યુમિનિયમની નીચે જે તત્વ શોધાશે એનું મેન્ડેલિફે પોતાની રીતે નામ આપ્યું હતું એકા એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે જે તત્વ ભવિષ્યમાં શોધાશે એનું નામ આપ્યું હતું એકા સિલિકોન. એટલે જુઓ, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એના આગળ એકા શબ્દ લગાવીને આ તત્વોના અગાઉથી નામ મેન્ડેલિફે આપ્યા હતા. એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. અને થોડા જ વર્ષોમાં એ તત્વો શોધાયા પણ ખરા અને એ તત્વો શોધાયા પછી વૈજ્ઞાનિકોએ નામ જુદો આપી દીધો, પણ મેન્ડેલિફે જે ખાલી જગ્યા રાખી હતી પોતાના કોષ્ટકમાં એ ખાલી જગ્યા ભરાઈ જઈ અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ગોઠવણી બિલકુલ આગી પાછી કર્યા વગર, ડિસ્ટર્બ કર્યા વગર એ પાછળથી શોધાયેલા તત્વો પોતાના ખાલી સ્થાનોમાં ભરાઈ ગયા. તો એવા તત્વોની અંદર એકાબોરોન જે હતું એની જગ્યાએ સ્કેન્ડિયમ તત્વ શોધાયું. એ સ્કેન્ડિયમ તત્વ કે જેનો પરમાણ્વીય દળ છે 44.96 એ શોધાયું. અને તત્વ શોધાયા પછી એનું પરમાણ્વીય દળ પણ ચડતા ક્રમમાં આવી ગયું, 40, 44, 47 એ રીતે. પછી એકા એલ્યુમિનિયમ જે પાછળથી તત્વ શોધાયું એનું નામ પડ્યું ગેલિયમ. ગેલિયમ જે એકા એલ્યુમિનિયમ હતું, મેન્ડેલિફે નામ આપ્યું હતું એકા એલ્યુમિનિયમ, એનું નામ પછી રાખવામાં આવ્યું ગેલિયમ. અને ગેલિયમનું પરમાણ્વીય દળ 69.72 છે. તો આ તત્વોની આગાહી મેન્ડેલિફે અગાઉથી કરી હતી. આ બધા તત્વોની, આ એક તત્વ, આ બીજું તત્વ અને ત્રીજું સિલિકોનની નીચે જગ્યા રાખી હતી. એમાં મેન્ડેલિફે નામ આપ્યું હતું એકા સિલિકોન, જે પાછળથી જર્મેનિયમ તરીકે ઓળખાયું અને એ જર્મેનિયમનો પરમાણુ ભાગ 72.59 છે. તો આવા ખાલી સ્થાનોમાં મેન્ડેલિફે આગાહી કરી હતી અને આગાહીના આધારે બીજા વૈજ્ઞાનિકોએ સંશોધનો કરી અને આ બધા તત્વો શોધી કાઢ્યા. શોધ્યા પછી મેન્ડેલિફે જેવું કહ્યું હતું એ પ્રકારની ગોઠવણી જોવા મળી. જો તમે મેન્ડેલિફે જે સૂચવ્યું હતું, પહેલાં અગાઉથી જે આગાહી કરી હતી અને જે ગુણધર્મો કયા હતા એવા જ ગુણધર્મો એ તત્વો શોધાયા પછી જોવા મળ્યા. દાખલા તરીકે આપણે વાત કરીએ એલ્યુમિનિયમ અને ગેલિયમની. ધ્યાન રાખો, આપણે વાત કરીએ આ બેની, એલ્યુમિનિયમ અને ગેલિયમ. એલ્યુમિનિયમ તો મેન્ડેલિફના સમયમાં શોધાયું કે એને ગોઠવી દીધું હતું, પણ આ ગેલિયમ ગેલિયમ તત્વ મેન્ડેલિફના સમયના 63 તત્વોમાં હતું નહીં, પણ એની આગાહી મેન્ડેલિફે કરી હતી. અને મેન્ડેલિફે ત્યાં સુધી કહ્યું હતું કે એલ્યુમિનિયમની નીચે જે તત્વ શોધાશે એ તત્વનો પરમાણુ ભાગ 68 આસપાસ હશે. અને ખરેખર તમે જુઓ કે એનો પરમાણુ ભાગ 68ની નજીક જ છે. 69.72 પરમાણ્વીય દળ ધરાવતું તત્વ જોવા મળ્યું. પછી મેન્ડેલિફે કહ્યું હતું કે જે નવું તત્વ શોધાશે એ તત્વ કેવો ઓક્સાઇડ બનાવશે, તો R2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવશે. અને ખરેખર આ ગેલિયમ R2O3 પ્રકારનો જ ઓક્સાઇડ બનાવે છે. ગેલિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય
તો આવો ઓક્સાઇડ બને છે. પછી મેન્ડેલિફે કહ્યું હતું કે આ નવું જે તત્વ શોધાશે ભવિષ્યમાં એ તત્વ ક્લોરાઇડ બનાવશે. તો ECl3 એટલે સમજો બરાબર, એલ્યુમિનિયમ કેવો ક્લોરાઇડ બનાવે છે? AlCl3. Al ની જગ્યાએ E એટલે એલિમેન્ટ, તત્વ. જે આપણે R લેતા હતા એ રીતે E લીધો. તો એલ્યુમિનિયમ કેવો ક્લોરાઇડ બનાવે છે? AlCl3. આને કહેવાય એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ગેલિયમ શોધાયું તો ગેલિયમ પણ GaCl3 આવો ક્લોરાઇડ બનાવે છે. એટલે મેન્ડેલિફે પોતાના આવર્ત કોષ્ટકમાં જે ખાલી સ્થાનો હતા ત્યાં આગળ કેવા તત્વો ભવિષ્યમાં શોધાશે એની સચોટ આગાહી કરી હતી. અને એને જે ગુણધર્મો કહ્યા હતા એવા જ ગુણધર્મો ધરાવતા તત્વો થોડા જ વર્ષોમાં શોધ્યા. અન્ય વૈજ્ઞાનિકોએ શોધ્યા અને એ મેન્ડેલિફના જણાવ્યા પ્રમાણેના ગુણધર્મો ધરાવતા હતા અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એમને સેટ કરી શકાયા. તો આવી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર ખાસ બાબતો હતી. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની નોંધનીય બાબતો કહેવાય, મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ કહેવાય. અને એને વિસંગતતા પણ આપણે કહીએ છીએ. કારણ કે વિસંગતતા એટલા માટે કે બધા તત્વો પરમાણુય દળના ચડતા ક્રમમાં હતા, તો ક્યાંક આ પરમાણુય દળનો ચડતો ક્રમ આપણને જોવા પણ મળતો નથી. તો આવી રીતે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. અને મેન્ડેલિફે આખું આવર્ત કોષ્ટક બનાવ્યા પછી આવર્ત નિયમ આપ્યો. આ આવર્ત નિયમ એક ગુણમાં પૂછાઈ શકે એટલે બરાબર ધ્યાન રાખજો. મેન્ડેલિફનો આવર્ત નિયમ શું કહે છે? નોટ કરજો. મેન્ડેલિફનો આવર્ત નિયમ એક જ વાક્ય છે, સમજજો કે આખા આવર્ત કોષ્ટકનો નિચોડ, મૂળ પોઈન્ટ મેન્ડેલિફનો આવર્ત નિયમ આવો છે: તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે. ફરીથી એકવાર બોલું, તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે. આ વાક્યને કહેવાય મેન્ડેલિફનો આવર્ત નિયમ. અને આ આવર્ત નિયમ શું કહે છે કે ભાઈ તત્વોના ગુણધર્મો એમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેયો છે. એનો અર્થ એવો થાય કે તત્વોના ગુણધર્મો જેમ પરમાણ્વીય દળ બદલાય એમ બદલાય છે, આવર્તનીય વિધેયો છે. એટલે તત્વોના ગુણધર્મો પરમાણ્વીય દળ ઉપર આધાર રાખે છે અને જેમ પરમાણ્વીય દળમાં ફેરફાર થાય એમ તત્વોના ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. આ આખા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ કહેવામાં આવે છે. તો આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક બન્યા પછી અન્ય વૈજ્ઞાનિકો માટે આ આવર્ત કોષ્ટક ફાયદારૂપ સાબિત થયું. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા આપણે જોઈએ તો જો 3 ફાયદા છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જણાવો. તો પહેલો ફાયદો એ કે મેન્ડેલિફના સમયમાં જે તત્વો શોધાયા હતા એ તો મેન્ડેલિફે ગોઠવી દીધા. એ બધા જ તત્વોને ગોઠવી દીધા હતા. પેલા ન્યુલેન્ડના કે ડોબ્રેનરના જેમ અમુક તત્વો શોધાયેલા તત્વો ગોઠવવાના બાકી રહ્યા નહોતા. પણ ફાયદામાં પહેલો ફાયદો એ છે કે મેન્ડેલિફના સમયમાં જે તત્વો ન શોધાયા હતા, એટલે કે જે તત્વો શોધાયેલા ન હતા એ બધા તત્વો શોધવા માટે વૈજ્ઞાનિકો કામે લાગ્યા. એટલે કે ન શોધાયેલા તત્વોના સંશોધન કાર્યને આ આવર્ત કોષ્ટક બન્યા પછી વેગ મળ્યો. એટલે કે સંશોધનો ઝડપી બન્યા, પહેલો ફાયદો એ. અને એ સંશોધનોના કારણે ઘણા બધા તત્વો નવા વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા. પછી બીજો એનો ફાયદો એ છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બધા તત્વોની ગોઠવણી જોઈ અને ક્યાંક એવું વૈજ્ઞાનિકોને લાગ્યું કે ભાઈ કેટલાક તત્વોના પરમાણ્વીય દળની ફરીથી ચકાસણી કરવી પડશે. દાખલા તરીકે અહીંયા જુઓ તમે તો પરમાણ્વીય દળનો ચડતો ક્રમ જોવા મળતો નથી.
અહીંયા જોવા નથી મળતો, અહીંયા જોવા નથી મળતો. તો પછી વૈજ્ઞાનિકોએ જોયું ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે પરમાણવીય દળનો ચડતો ક્રમ થવો જોઈએ અને પછી પરમાણવીય દળ ફરીથી ચેક કરવાની જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ ખરેખર ચેક કરો આયોડિનનું પરમાણવીય દળ ટેલુરિયમથી ઓછું છે કે વધુ. અહીંયા કોબાલ્ટનું પરમાણવીય દળ નિકલ કરતો વધુ છે કે ઓછું એ ફરીથી ચેક કરો. કારણ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે પરમાણવીય દળનો ચડતો ક્રમ અહીંયા સચવાતો નથી. તો એવું બની શકે કે આ પરમાણુ દળ શોધવામાં ભૂલ થઈ હોય. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી કેટલાક તત્વોના પરમાણવીય દળની ફરીથી ચકાસણી શરૂ થઈ. પછી ત્રીજું કે મેન્ડેલિફના સમયમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે હિલિયમ, નિયોન, આર્ગોન આવા બધા જે વાયુઓ છે, આવા બધા જે તત્વો છે એ શોધાયા નહોતા. પણ આવા નિષ્ક્રિય વાયુઓનો ઉપયોગ થતો હતો કે ભાઈ કંઈક આવા તત્વો છે આ પૃથ્વી ઉપર, અમુક એવા તત્વો છે કે જે અલ્પ માત્રામાં છે અને એ તત્વો નિષ્ક્રિય છે, કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ પણ બનાવતા નથી અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ પણ બનાવતા નથી. તો આવા અલ્પ માત્રામાં ઉપલબ્ધ અને નિષ્ક્રિય હોય એવા તત્વો મેન્ડેલિફના સમયમાં શોધાયા નહોતા, જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોન. અને આ બધા નિષ્ક્રિય વાયુઓ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બન્યા પછી શોધાયા તો પણ એ નવા શોધાયેલા નિષ્ક્રિય તત્વોને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ખલેલ પહોંચાડ્યા વગર અલગથી ગોઠવી શકાય. એટલે કે મેન્ડેલિફે ભવિષ્યનું વિચારીને આવર્ત કોષ્ટક બનાવ્યું હતું કે ભાઈ પાછળ ભવિષ્યમાં નવા તત્વો શોધાય તો એ તત્વોના કારણે આપણું આ આવર્ત કોષ્ટક ખોટું પડવું જોઈએ નહીં. એ બાબત ધ્યાનમાં રાખી અને આવર્ત કોષ્ટક બનાવ્યું હતું. એટલે પાછળથી હિલિયમ, નિયોન, આર્ગોન જેવા નિષ્ક્રિય તત્વો શોધાયા તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકને ખલેલ પહોંચાડ્યા વગર અલગ સમૂહમાં એને ગોઠવી શકાયા. તો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના 3 ફાયદા હતા. તો આ રીતે બહુ વિચારીને મેન્ડેલિફે સરસ મજાનું તત્વોનું વર્ગીકરણ કર્યું. આડી હરોળને આવર્ત અને ઊભા સ્તંભોને સમૂહ કયા અને એ રીતે આખું કોષ્ટક રજૂ કર્યું. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરેલું જોવા મળે છે કે ભાઈ સરખા ગુણધર્મો ધરાવતા તત્વો એક સમૂહમાં, ગુણધર્મો બદલાય તો એનો સમૂહ અલગ થઈ જાય. પછી સાથે સાથે પરમાણવીય દળનો પણ ચડતો ક્રમ જોવા મળે છે. આમ આ રીતે મેન્ડેલિફે સરસ મજાનું આવર્ત કોષ્ટક રજૂ કર્યું હતું. અને મેન્ડેલિફના આ આવર્ત કોષ્ટકના આધારે જ આધુનિક આવર્ત કોષ્ટક બની શક્યું છે. મેન્ડેલિફે તો 63 તત્વોનું આવર્ત કોષ્ટક બનાવ્યું હતું અને પાછળ ભવિષ્યમાં થોડા તત્વો શોધાય તો એ બધા ગોઠવી શકાય. પણ બહુ વધારે તત્વો જો શોધાઈ જાય તો આ આવર્ત કોષ્ટક પણ ચાલે નહીં. અને ખરેખર તમે જુઓ મેન્ડેલિફે તો 63 તત્વોનું વર્ગીકરણ કર્યું, પણ આજની તારીખમાં 118 તત્વો જાણીતા છે. હવે 118 તત્વો આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પ્રમાણે ગોઠવી શકાય નહીં. એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક બન્યા પછી પણ એક અદ્યતન આવર્ત કોષ્ટક બનવાનું હતું. જેમ જેમ તત્વો નવા શોધાતા જ્યાં એમ આધુનિક આવર્ત કોષ્ટક બનાવવાની જરૂરિયાત પડવાની જ હતી, જે આપણે જોવાના છીએ. હવે આપણે નવા તાસમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એના વર્ગીકરણની મર્યાદાઓ જોઈશું અને પછી આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક ઉપર આધારિત પુસ્તકની અંદર જે પ્રશ્નો આપ્યા છે એ સોલ્વ કરીશું. તો આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક બરાબર સમજજો. આજના તાસમાં આપણે 3 પોઈન્ટની ચર્ચા કરી છે. એક મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા જોઈ, પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ એટલે કે વિસંગતતાઓ જોઈ અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા જોયા. 1-2 વાર બરાબર વિડીયો જોઈ જો પુસ્તકમાંથી
આ બધું વાંચી સમજી અને યાદ રાખજો, કારણ કે 11મા ધોરણ માટે આ વર્ગીકરણ ખૂબ પાયાનું છે. જરૂર હોય તો એકવાર ફરીથી સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો.